મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. બાળકો, આપણે આજે જે પ્રકરણ જોવાના છે જેનું નામ છે શતમાન અને ટકા, એનો પહેલો ભાગ આપણે જોવાનો છે. હવે ટકાની માહિતી હું તમને આપું પહેલા દાખલામાં કે ટકા કોને કહેવાય. પહેલાં ટકા એટલે કોઈપણ સંખ્યાઓનું 100 સાથે સરખામણી. 100 સાથે સરખામણી. તો આ પહેલો જ દાખલો આપેલો 17/20 ને ટકામાં ફેરવો. જ્યારે ટકામાં ફેરવવાનું કીધું હોય ત્યારે એને 100 વડે ગુણવાના. તો 17/20 ગુણ્યા 100. 20 પંચા 100, 17 પંચા 85, 85% થયા. તો આ જવાબ સાચો છે. એવો બીજો જ દાખલો આપ્યો છે, એ પણ હું તમને ગણિત શીખવાડું કે 7ના નીચે પૈકી કોની કિંમત 7/20 થાય. કિંમત શોધવાની સાની. ટકામાં જવાબ આપેલો છે, તો 7/20 એટલે 7/20 ટકામાં ફેરવવાનું છે ગુણ્યા 100. તો શા માટે કે 100 એ ટકા માટે 100 વપરાય છે, મતલબ 100 સાથે સરખામણી છે. તો 20 પંચા 100, 7 પંચા 35. તો આ ચોથા નંબરનો જવાબ સાચો છે. તો ઉપર આપણે જે દાખલા જોયા એ જ પ્રકારના બધા દાખલા છે, એને તમારે ગણવાના છે ગૃહ કાર્યમાં. હવે આ જે પ્રશ્ન છે, ટકાવારી પ્રમાણે 1.01 ને કઈ રીતે લખી શકાય. પેલા હતા એ અપૂર્ણાંક હતા, દશાંશ અપૂર્ણાંક છે. 1.01 ને ટકામાં કેવી રીતે લખાય, તો એનો ગુણ્યા 100 કરવાના. હવે 100 વડે ગુણીશું પોઈન્ટવાળી સંખ્યાને, એટલે પોઈન્ટ દૂર જેટલા મીંડા હશે એટલા પોઈન્ટ પાછળ જશે. તો 101 થશે અને ટકાનું નિશાન લાગશે. 100નો મતલબ ટકાનું નિશાન. તો આ જવાબ આવશે બીજા નંબરનો 101%. ઉપર જે દાખલો જોયો એ પ્રમાણના દાખલા છે, બધાના ગુણ્યા 100 કરવાના છે અને જવાબ મેળવવાનો છે. તો આ 3 દાખલા ગૃહ કાર્યમાં આપું છું. આ જે 11મા પ્રકારનો દાખલો છે, 0.05 એ 20 સંખ્યાના કેટલા ટકા ગણાય. તો 0.05 એ 20 સંખ્યા છે, એમાંથી આ ભાગ કેટલા ટકા ગણાય. તો 20 સંખ્યા એટલે 100% થયા. 20 સંખ્યા એટલે 100%. આ 0.05 એટલે કેટલા ટકા. 20 એટલે દાખલા તરીકે આ એક ટુકડો છે, 20 ચોરસ ફૂટ જમીન છે, સમજી લો. આ એમ કહેવાય કે આ જમીન 100% છે. 20 એટલે 100% જમીન. એમાંથી આ ભાગ એટલે કેટલા ટકા ભાગ, એવું કહેવા માંગે છે. આટલો ભાગ પૂછવામાં આવ્યો છે, એ કેટલા ટકા ભાગ રોકે છે. તો હવે આ રીતે 20 એટલે 100% આધાર દીધા. તો 0.05 એ કેટલા ટકા, તો આ પદનું ઉલટાવવું પડશે. તો 0.05 20 ગુણ્યા 100. 20 પંચા 100. હવે આ બંનેનો ગુણાકાર થશે. તો 5 ગુણ્યા 5 કરીશું આપણે. જવાબ શું આવશે? 25. પોઈન્ટ કેટલા કાપવાના છે? 2 પોઈન્ટ કાપવાના છે. તો અહીંથી 2 પોઈન્ટ કાપીશું, 1 અને 2. તો 0.25 જવાબ આવશે. 0.25%. તો આ ચોથા નંબરનો જવાબ સાચો છે. એવા જ પ્રકારનો આ દાખલો છે. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલા ટકા છે? તો 1 થી 20 સંખ્યાઓ તમને કીધી છે. 20 સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યાઓ તમારા આગળના પ્રકરણમાં આવી ગઈ છે. સંખ્યા જ્ઞાન 2 અંદર અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. તમને ના ખબર હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરો તો તમને અવિભાજ્ય સંખ્યાઓ મળશે, જેના આધારે તમે આ દાખલો ગણી શકશો. 20 એ 100%, તો આ જે સંખ્યાઓ મળે એ સંખ્યા બરાબર કેટલા ટકા એમ કરીને દાખલો ગૃહ કાર્યમાં ગણવાનો છે.
જ્યારે ટકાનું નિશાન આપ્યું હોય અને તમને કીધું હોય અપૂર્ણાંકમાં લખવાનું, તો આ જે ટકાનું નિશાન છે એ 100 છે એટલે ભાગ્યા 100 કરવાના. તો 4.5 ભાગ્યા 100. અહીં જો પૂર્ણાંક સંખ્યાઓ છે તો તમારે એક અંદાજ લગાવવાનો કે આ જે સંખ્યા એને કેટલા વડે ગુણીએ તો 9 આવે. બધા 9 જ છે ઉપર, તો 2 વડે ગુણીએ તો 9 થાય. તો ઉપર 2 વડે ગુણીએ તો નીચેની સંખ્યાને પણ 2 વડે ગુણવા જોઈએ. તો 100 દુ 200. તો 9/200 એ જવાબ સાચો છે. તો ત્રીજા નંબરનો જવાબ સાચો છે. 75%ને અપૂર્ણાંકની રીતે કઈ રીતે લખી શકાય? તો 75/100 લખવાના છે. હવે સીધો જ જવાબ આપી દીધો છે. આ જવાબ છે. આ દશાંશ અપૂર્ણાંકમાં કીધું છે 300% એટલે 300/100. 0 ઉડી જશે તો શું રહેશે? 3. તો આ જવાબ સાચો છે. તો આ બીજા દાખલા તમારા ગૃહ કાર્યમાં કરવાના છે. નીચેનામાંથી કઈ સંખ્યાની જોડી 1.5ની બરાબર થાય? આ દાખલો જુઓ કે 1.5 ના બરાબર કઈ જોડી થાય? તો અહીં કીધું છે તમને ટકામાં ફેરવવાનું. તો 1.5 એટલે પહેલાં તો 1.5 એટલે 1.5 થાય. એક આખો ને એક અડધો, બરાબર? તો 1.5, તો 3/2 કરીએ તો 1.5 થશે. અપૂર્ણાંક તો તમને મળી જશે. પણ પૂર્ણાંક આ 150 થાય કે નહીં? તો આના ગુણ્યા 100 કરો. તો પોઈન્ટ કાઢવા માટે 1 0 જતો રહે. 10 15 ને 10 વડે ગુણીશું તો 150 આવશે. તો ચોથા નંબરનો જવાબ સાચો છે. ઘણીવાર ઓપ્શન પરથી પણ તમે ઓળખી શકો. પહેલા ઓપ્શનમાં જો 5/2 કરીએ, 5ના 2 ભાગ કરીએ એટલે 2.5 આવે. આનું 2.5 આવશે. 6/4 કરીશું. ભાગાકાર કરી શકો. 6/4, 4 × 4, 2 વધ્યા. ભાગ ચાલતો નહીં, એનો પોઈન્ટ હોય 0 ઉતારે. 4×5 = 20. તો આ પણ ઓપ્શન આવી શકે છે, પણ એમાં પછી આને જે 1.5ને 100 વડે ગુણવામાં આવે તો 1.5 ના રહે, એટલે આ ઓપ્શન નહીં આવે. એટલે આ ઓપ્શન સાચો છે. તો ઓપ્શન પરથી પણ ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવાનો. આ દાખલા ગૃહ કાર્ય કરવાના છે, છતાં આ દાખલા કીધું છે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટો આવે, મોટો, પછી નાનો અને એનાથી નાનો. 3 સંખ્યાઓ હોય. તો સૌથી મોટી સંખ્યા કઈ? તો 48% કીધા છે. 48% એટલે 48/100. પછી 13/25 અને 0.0048 કીધા છે. તો એને 48/100 કેટલા લખીએ તો પોઈન્ટ નીકળી જાય? તો 1 2 3 4. 1 2 3 4. 48/10,000 લખવા પડે. હવે અહીં 100 છે, અહીં 25 છે અને અહીં તો અહીં આપણે 100 કરી દઈએ તો 25 ચોક 100 અને 4 વડે ગુણવા પડે. તો 13 ચોક 52 અને 100. તો હવે કે આ 3 સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો સૌથી મોટી સંખ્યા આ છે. 52ના 100 ભાગ પાડીએ તો વધારે ભાગમાં આવે. 48ના 100 ભાગ કરીએ એનાથી વધારે આવે. તો આ સૌથી મોટી સંખ્યા છે. તો આ મોટી સંખ્યા, પછી આરી સંખ્યા આવે અને સૌથી નાની સંખ્યા 48ના 10,000 ભાગ પાડવાના, એટલે આ ભાગ. તો આ બીજા નંબરનો જવાબ સાચો છે. આ 2 દાખલા તમારા ગૃહ કાર્યમાં કરવાના છે. ટકામાં ફેરવાનું કીધું તો 20/100 કરવાના છે
અને અપૂર્ણાંકમાં તમારે જવાબ મેળવવાનો છે. આ 2 દાખલા ગૃહકાર્યમાં કરવાના છે. તો બાળકો વધુમાં વધુ આ ચેનલને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.